કાશ્મીરના ઉરીમાં થયેલ આતંકી હુમલામાં 19 ભારતીય સૈનિકોએ આપેલ બલિદાનમાં દેશ સાથે વિદેશમાં રહેતા ભારતીયો પણ દુઃખી થયા છે, જેમાં લંડનમાં રહેતી અને લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 20 વર્ષીય અમદાવાદની યુવતી નીતિ કમલ રાવ આ સમાચાર સાંભળતાની સાથે જ ભારત દોડી આવી છે અને જવાનોના બાળકોમાંથી એક બાળકને દત્તક લેવાની તૈયારી દર્શાવી છે, જેમાં તે 25,000ની સહાય અને ભવિષ્યમાં લંડનમાં અભ્યાસ કરાવવાની પણ જવાબદારી લેવાની વાત કરી રહી છે। આ માટે નીતિએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખીને જાણ કરી છે। જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદ હુમલામાં સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા અને બાળકો પિતાની છત્રછાયા ગુમાવી હતી, પરંતુ અમદાવાદમાં આવેલા લંડનથી એક મહિલા કે જેઓએ આ બાળકને દત્તક લેવાનો વિચાર કર્યો છે, તેઓએ પીએમઓ અને સીએમઓને પણ પત્ર લખ્યો છે અને એક બાળકને દત્તક લઈને તેના લંડન સુધીનો અભ્યાસ માટે પણ તૈયારીઓ બતાવી છે। તો આવો તેમની સાથે વાત કરીએ। નીતિ રાવ આપણી સાથે છે। નીતિ, તમે કેટલા બાળકોને લઈ જશો લંડન અને કઈ રીતની પ્રિપેરેશન તમે દર્શાવી છે? અત્યારે મારી ઇનિશિયલ પ્રિપરેશન તો એટલી જ છે કે હું એક બાળકને અડોપ્ટ કરીશ, જેના માટે હું એવરી યર 25,000 રૂપીઝ લાઈફ ટાઈમ સુધી એને મોકલાવીશ ફોર ઇટ્સ એજ્યુકેશનલ પર્પસીસ અને એના લિવિંગ કોસ્ટ। ખબર છે કે બાળક મોટું થાય એટલે એના લિવિંગ કોસ્ટ અને એજ્યુકેશન પર્પસીસ માટે પણ એનું અમાઉન્ટ વધશે એન્ડ આઈ એમ ફુલી પ્રિપેર્ડ ટુ પે ફોર દેટ। ફ્યુચરમાં એ બાળકને જો લંડન ફરવા પણ આવવું હશે તો આઈ એમ મોર દેન રેડી ટુ સ્પોન્સર ધ ચાઇલ્ડ, અને એને ફ્યુચરની અંદર ફર્ધર સ્ટડીઝ માટે પણ લંડન આવવું હશે તો આઈ એમ મોર દેન હેપી ટુ ઓવરટેક દેટ રિસ્પોન્સિબિલિટી એન્ડ હેલ્પ ધ ચાઇલ્ડ ટુ કમ ટુ લંડન। મારું અત્યારે યુનિવર્સિટીમાં ભણવાનું ચાલે છે, સાઇડ બાય સાઇડ હું પાર્ટ ટાઈમ જોબ પણ કરું છું, અને એ જ જોબની સેલરીમાંથી અને મને જે પોકેટ મની મળે છે ઘરેથી, એ બધામાંથી હું સેવ અપ કરીને 25,000 રાઇટ નાઉ હું આપીશ, ડોનેટ કરીશ। તો જે રીતના નીતિ રાવે જણાવ્યું કે અત્યારે ફક્ત એક જ બાળકને ડોનેટ કરશે, પરંતુ જો આવનાર સમયમાં તેમની પણ કન્ડિશનલ સારી હશે તો વધુ પણ બાળકોને એડોપ્ટ કરે તેવી પણ તેમને શક્યતા દર્શાવી છે। કેમેરા પર્સન સચિન કડિયા સાથે પાર્થ જાની, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।